સદગુરુ મહારાજ કી જય. એક ગામની અંદર બે ભાઈ રે, બે ભાઈનો વસ્તાર. એટલે એક મોટો ભાઈ ને એક નાનો ભાઈ. મોટા ભાઈનું નામ રામસંગ અને નાના ભાઈનું નામ રૂપસંગ. હવે એમાં બરાબર જે નાનો ભાઈ હતો ને એનું ભાગ્ય સૂતેલું અને મોટા ભાઈનું ભાગ્ય હતું એ જાગતું હતું. એટલે જેના ભાગ્ય જાગેલા હોય ને એને દોમ સાહેબી હોય અને એને અક્કર શક્કરમાંથી વસ્તુ પ્રાપ્ત થાય. એટલે ગામનો પટલ હતો, કારણ કે ભાગ્ય જાગતું હતું. એટલે બધા એના આંગણે બેહવા આવે ને ખાવા પીવાની મોજ કરે, કારણ કે ગોળ હોય ને માખીઓ આવે. હવે નાના ભાઈનું ભાગ્ય સૂચેલું, એટલે આને ઘીરે બહુ તકલીફ. ખાવા પીવાનું કાંઈ નહીં, રખડવાનું ભટકવાનું કાંઈ નહીં, ખેતીવાડીમાં એવું, બળદે એવા, ખાવાના હાહા પડવા માંડ્યા નાના ભાઈ. હવે આ બાજુ મોટા ભાઈના દોમ સાહેબી હતી, એટલે ગામ આખું જમણવાર રાખ્યું. આખા ગામમાં જમવાનું કીધું, પણ નાના ભાઈના ઘીરે કીધું નહીં. એટલે નાના ભાઈને ખોટું તો લાગ્યું, વહુને ખોટું લાગ્યું કે અમારા જેઠના ઘીરે પ્રસંગ પણ જમવાનું કીધું નહીં. 2 દીના ભીખા બે. પણ નાનો ભાઈ થોડો સમજણો હતો, એટલે એને કીધું કે ભાઈ આપણે મોટા ભાઈએ ન કીધું હોય કાંઈ નહીં, જ્યારે જણ બે છે ત્યારે હું બેહી જઈશ અને બૈરાવ જમવા બેવે ત્યારે તારે ભેગું લાજ કાઢીને બેહી જવાનું, ક્યાં કોઈ પૂછવાનું છે. વહુ માને નહીં, પણ હવે ધણી પાસે કઈ હાયલું નહીં કે કાંઈ વાંધો નહીં, 2 દીના ભીખા છે એટલે કે, અને આપણું મોટા ભાઈનું ઘર છે એટલે એમાં કાંઈ વાંધો નહીં. બરાબર જમવાનો ટાઈમ થયો એટલે આ બાજુ બધા મીંડા જમવાની તૈયારી કરવા. એટલે પટેલ બરાબર ડેલીમાં બેઠેલા, આમથી જણનું ટોળું હાયલું આવે પટેલની ડેલીમાં. પટેલ ડેલીમાં બેઠા, બરાબર અડધા જણ ડેલીમાં ગીરા ને વચ્ચે આવડો આનો ભાઈ રૂપસંગ. એટલે તરત પટેલે હાથ પાડ્યો કે એલા રૂપસંગ લાગે કે હા ભાઈ રૂપસંગ શું કે આ બાજુ આવતો રે, અહીંયા નાય તારે કે આપણે તો ઘરના કહેવાય, આપણે ઘરના ની હારે બેહવાનું હોય, તારે કે કોઈ આની હારે બેહવાનું હોય. એટલે આને મનમાં શાંતિ વળી ગઈ કે હાલો આપણને ઘરના ગણીને બોલાવ્યા તો ખરા. બે આયા બે કે ઈ તો આ બાજુ બેઠો. થોડીક વાર થઈ તો બાયુનું ટોળું નીકળ્યું. એટલે બાયુ ભેગા વહુ રૂપસંગના. એટલે પટેલે તો વળી પાછો હાથ પાડ્યો કે વહુ બટા લાગો છો. એટલે બોલવું તો પડે કે હા બાપા. કે આ બાજુ આવતા રહ્યો બાપા, કે આપણે બધા બૈરાવ જમવા બેવે ને ત્યારે બેહવાનું હોય, ત્યારે તમે એની હારે બેહી જાવ એ હારા લાગો કે. એટલે વહુ આ બાજુ ડેલીમાં આવતા રહ્યા, બૈરા એની રીતે અંદર વયા ગયા. જમણવારની થાળી પડી એટલે પટેલે ધીરેકથી કીધું, આવડા બે બેઠા જ ત્યાં, એ કે તમે બે માણા એક કામ કરો, થોડાક વાસણ છે ને ઉટકવા માંડો, અને વાસણ ઉટકાય ને પછી આપણે હારે જમવા બેવી. હવે આ બે માણા તો ખાધા પીધા વગરના 2 દીના ભૂખ્યા હતા, તોય વાસણ ઉટકવા માંડ્યા. 2 માણા એક ખારા પાણીમાં ઉટકે, એક પાવડર વાળા પાણીમાં ઉટકે. ગામ આખું જમી રહ્યું, બૈરા જમી રહ્યા, છોકરા જમી રહ્યા, મહેમાન ડાયરો જમી લીધું.
પોતાના ઘરના બધાએ જમી લીધું તોય આવડા તો બે વાસણ જ ઉટકે. આને એમ કે બોલાવે ત્યારે જ આવી. એમ કરતા કરતા રાતના 10:30 વાગ્યા. એટલું જમણવાર લાંબુ હાલ્યું. રાતના 10:30 વાગ્યા પછી તો ખાવાનું કોણ પૂછે? કોઈ પૂછ્યું નહીં ખાવાનું. બે માણા ભૂખ્યા ને ભૂખ્યા ઘીરે આવ્યા. ઘીરે આવ્યા, નીંદર આવે નહીં, ખાટલામાં જેમ તેમ કરીને પડ્યા. રાતના 12:02 વાગ્યા. ત્યાં તો એક ધોળા લુગડા પહેરી અને રૂપસંગના ખાટલા પાસે આવી અને હાથ પાડ્યો. લા રૂપસંગ, બોલો ને તમે. એ કે હું તારા મોટા ભાઈનું ભાગ્ય છું. કપડા સફેદ પહેરેલા. એ કે હા, પણ મને તારા ઉપર દયા આવી ને એટલે તને કહેવા આવ્યો છું. કે બોલો ને શું કહેવા આવ્યા છો? કે તમે બે માણા વાસણ ઉટકતા ને? તો કે હા. એમાં એ પાણીની અંદર 2 થાળીઓ પડી રહી છે અને હવારે એ પટલ થાળીઓ ગણશે ને તો એમાં થાળી એક ઓછી થાય છે 2. એટલે તારા ઉપર ચોરીનું આળ આવશે. માટે એ થાળીઓ રહી ને એ 2 અત્યારે ધોઈને પાછો મૂક્યા જા. એટલે રૂપસંગ પગે લાગ્યો કે પણ તમે કોણ? તો કે હું તારા મોટા ભાઈનું ભાગ્ય છું. તે કે મારું ભાગ્ય ક્યાં હોતું છે? મારું ભાગ્ય ક્યાં? એ કે તારું ભાગ્ય હિમાલયની ગોદમાં હોતું છે, બોયડીના ઝાડ નીચે. કેમ? કે હા. અને હજી 100 મહિના કાઢવાના છે. ઓહો, તો મારી દિશા આવી જાય છે. એટલું કહે ને ઓલું ભાગ તો નીકળી ગયું ત્યાંથી. આ બાજુ રૂપસંગ તો ઊભો થયો. એને એમ થયું હું નિંદરમાં છું, મને સપનું આવ્યું કે શું? પણ એને કીધું કે પાણીની અંદર પડી રહી છે એટલે હું જોઈ આવું તો ખરો. વળી મોટા ભાઈના ઘીરે ગયો, જ્યાં વાસણ ઉટકતા હતા ત્યાં ગયો. પાણીનું મોટું ટબ ભરેલું એની અંદર હાથ નાખ્યો. ત્યાં અંદરથી 2 થાળીઓ નીકળી. એટલે રૂપસંગ સમજી ગયો કે ભાઈ નિંદરમાં તો હું નથી. નક્કી વાત છે, પણ હવે મારું ભાગ્ય હિમાલયની ગોદમાં હોતું છે એટલે મારે જાવું તો પડશે. ભલે. સવારે ઉઠીને એની ઘરવાળીને કીધું કે જો હવે તારું જો ભગવાન જેવો ધણી, પણ હું આપણો મારું ભાગ્ય જગાડવા માટે હિમાલયમાં જાઉં છું યાત્રા કરવા. ઘરવાળી કે કઈ વાંધો નહીં, હું તો ભગવાન આ કણે ગમે એના કામ દાડિયા પાડીઓ કરીને જીવ દી ગુજારીશ. એટલે રૂપસંગ ત્યાંથી હાલતો થઈ ગયો. હાલતા 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 હિમાલયની યાત્રા કરવા માટે નીકળેલો. દેવ દર્શન કરતો જાય ને હાયલો જાય હિમાલયમાં ઠેઠ પહોંચ્યો. પણ હવે અહીંયા ગોતવું ક્યાં? પણ એ નિશાન કીધું તું કે એક બોયડીના ઝાડ નીચે હશે એટલે ચારે બાજુ ગોતતો હતો. પણ હવે આને કોઈ વાતે જડે નહીં. ભૂખો તરસ્યો માણા કેટલા દી કાઢે ને એમાંય પાછો હિમાલય. એમ કરતા કરતા બરાબર એક ઝાડવા નીચે ઉતેલો. થાક્યો પાક્યો હૂતો, નીંદર આવી ગઈ, ઘસઘસાટ. પાછું નીંદરમાં સપનું આવ્યું કે બોયડીનું એક ઝાડ છે ને એની નીચે ધોળા લુગડા પહેરીને ઉગમણી દિશાએ છે. આળા મળીને ઊભો થયો ને આંખ ચોળીને જોયું ઉગમણી દિશા. એ ઉગમણી દિશાએ થોડોક હાયલોતા તો બોયડીના ઝાડ નીચે ઉતેલું. એટલે જઈને જમણો અંગૂઠો દબાવ્યો કે એ બાપલિયા એ ઉઠ, હવે ઉઠ. એ અંગૂઠો દબાવતા ભાગ્ય જાગીને જોયું કે ઓહો, આ તો મારો માલિક. કે પણ તું અહીંયા તો પણ કે ન્યા હવે મારી દિશા આવી ગઈ છે, શું કરવું? તે પણ કે હજી મારે 3 મહિના કાઢવાના, હજી 3 મહિના નીંદર મારી કાચી છે, ત્યાં સુધી હું જાગીશ નહીં. અરે ભાઈ સાહેબ, 3 મહિનામાં તો અમારું ન્યા ઉથલ પાથલ થઈ જાય, તું કાંઈક કર. એટલે પોતાની પાસે
બે રતન હતા. એ રતન આને દીધા. એ કે આલે આ રતન, અને આવા રતન કોઈ પાસે નહીં હોય એવા રતન તને દઉં છું. આ રતન બે વેચીને ખાઈજે, એટલે ત્યાં 3 મહિના પછી તો હું જાગી જઈશ. હવે રૂપસંગ તો રતન લઈને હાલી નીકળો ને આ બાજુ ભાગ્ય હતું ને એ પાછું હુઈ ગયું. હવે રૂપસંગે વિચાર કર્યો કે આ રતનને હવે મારે વેચવા ક્યાં જવા, કોઈ રાજા રજવાડાની અંદર દાન કરું ને રાજા રજવાડા પાસે લઈ જાવ, કારણ કે આની કિંમત તો કોણ દઈ શકે. એટલે એક નાનું એવું રજવાડું હતું ને એની અંદર બરાબર આ તો ગીરો ગામમાં, પણ રજવાડાની અંદર બરાબર બીના એવી બનેલી કે રાજાની કુંવરી, અને એને માથામાં નાખવાના રતન હતા. આ માથામાં નાખવાના રતન એ કુંવરી બરાબર નાવા બેઠી અને આરીસાના ખાનામાં મૂકી દીધા, અને એ મૂકીને પાછી ભૂલી ગઈ. અને ચારે બાજુ મંડી ગોતવા, નાઈને 12 આવ્યા એટલે પણ રતન જડે નહીં. એમાં બરાબર આવડો આવ્યો ભેટમાં દેવા. એવા જ રતન રાજાને ખબર પડી કે ઓહો આ રતન તો આની પાસે છે, આ ચાલો સોર છે કે આને પૂરી દો, અને જેલમાં પૂરી દીધો. રતન લઈ લીધા. હવે જેલમાં પૂરી દીધો પછી કઈ થાય નહીં. ઓલો ઘણો કર કર્યો કે ભાઈ મને રતન મારે આવી રીતે હું હિમાલયમાંથી આવ્યો છું, એ કોઈ સાંભળે જ નહીં કાંઈ. જેલમાં પૂરી દીધો. આ બાજુ રતન કુંવરીને મળી ગયા એટલે કુંવરી પણ રાજી થઈ ગઈ. એમ કરતા 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 3 મહિના થયા. ત્યાં તો આ બાજુ ભાગ્યને જાગવાનો ટાઈમ થયો, અને આ રૂપસંગને તો દાઢી વાળ ને બધું વધી ગયેલું, અને આ રાજાને કોઈ કુંવર નહીં, ખાલી કુંવરી એક જ. એટલે કુંવરીને બરાબર આરીસામાં માથું ઓળવા ગઈ, અને જ્યાં આરીસાનું ઢાંકણું ખોલ્યું ત્યાં અંદર 2 રતન પડેલા. એટલે કુંવરી આવીને રાજાને કીધું કે બાપુ રતન તો મારા આરીસાના ખાનામાં પડ્યા છે. આ બાજુ ભાગ્ય જાગ્યું. ભાગ્ય જોયું કે ઓહો હો મારા માલિકની આવી દિશા થઈ ગઈ છે, દાઢી વધી ગઈ છે. કાંઈ વાંધો નહીં કે હમણાં 1 કલાકમાં બધું હરખું કરી દઉં. હવે આ બાજુ કુંવરીને બરાબર ઢાંકણું ખોલવું ને રતન મળી ગયા, અને કુંવરીએ રાજાને વાત કરી. રાજા વિચારમાં પડી ગયા કે હા ઓલા પરદેશીને આપણે ખોટે ખોટો હેરાન કરી નાખ્યો. પરદેશીના રતન બહુ જોરદાર હતા, આપણા રતન તો કાંઈ ન કહેવાય. આની કિંમત તો આપણે ન દે ક્યાં, પણ આને આપણે જેલમાં પૂરી દીધો. પ્રધાનજી બોલો ને, ઓલા આપણે જે નવો માણા એક આવ્યો હતો ને મુસાફર, તો કે હા એને અહીં બહાર કાઢતા હો, આપણી ભૂલ થઈ ગઈ છે. કે કેમ? તો કે આ કુંવરીના રતન તો કે આરીસામાં પીડ્યા હતા ને આપણે કે ખોટે ખોટો ઓલાને પૂરી દીધો, બિચારાને મારીને. હાલો કે એની માફી માગવી છે. રૂપસંગને તો કાઢ્યો બારો કાઢીને કે પણ તમે કે ભાઈ હું આવી રીતે આ ગામનો ફલાણો માણા હતો, અને મારી આવી દિશા થઈને હું કે રાજા રજવાડા હતા એટલે કાંઈ બહુ બોલ્યો નહીં. મને એમ થયું કે જેવા મારા ભાઈ, એટલે કે હું કાંઈ બોલ્યા વગરનો જેલમાં પીડ્યો રહ્યો, ખાવું પીવું મોજ કરું. મારી ઘરવાળીની દિશા શું હોય છે? એ કે ઘરવાળીની જે દિશા હોય એ, પણ અમારા ગામના રાજાની દીકરી તમને પરણાવવાની છે. અરે પણ કે મારા લગ્ન થયેલા છે કે એ કાંઈ નહીં, અમારા રાજા રજવાડાની દીકરી તમને પરણાવવાની છે. રાજા તમારા ઉપર ખુશ થઈ ગયા છે, દાઢી કરાવી નાખી, લુગડા બધા જૂનવાણી કાઢી નાખ્યા, અને નવા પોશાક રાજકુંવર જેવો કરી નાખ્યો રૂપસંગને. તો 1 કલાકમાં ભાગ્ય જાગ્યું, રાજાનો માલિક થઈ ગયો, અડધું રાજપાટ દઈ દીધું રાજાએ. પછી આને વિચાર કર્યો કે હવે ગામની અંદર મારા ઘરવાળી શું કરતા હશે, મારા ભાઈ શું કરતા હશે. હવે આને તો એક ઘરવાળી હતી ને આ રાજાની કુંવરી 2 થઈ, એટલે એને દેશાવરમાં ટપાલ લખી કે ફલાણા ગામના રાજા છે અને એ બધાને દાન દક્ષિણા આપે છે. હવે આ બાજુ મોટા ભાઈનું ભાગ્ય સૂઈ ગયું,
એટલે જે પડતી આવી ખેતી વેચાઈ ગઈ, બળદ વેચાઈ ગયા, ઘોડિયું વેચાઈ ગઈ, ખોયડા વેચાઈ ગયા, ભાડે રહેવાનો વારો આવ્યો અને ખાવાના હાહા પડવા માંડ્યા. આ બાજુ વહુભા તો એની રીતે કામ કરતા જ હતા. એ ખાઈ પીને થોડું થોડું જે આવતું હતું એમાં ગુજરાન હલાવતા હતા. ત્યાં આ ગામની અંદર સમાચાર મળ્યા કે ભાઈ ફલાણા ગામનો રાજા છે ને એ બહુ દયાળુ છે અને બધાને દાન દક્ષિણા હારી આપે છે, તો હાલો ને આપણે જાવી, આપણા ભાગ્યની અંદર જે કંઈ હશે એ મળશે. એટલે આને તો આ રાજની અંદર બરાબર આવ્યા. રાજા ઓળખી ગયો કે આ મારા ભાઈ છે, મારા ભાભી છે, મારા ઘરવાળી છે, તેણે હારે આવ્યા. એટલે હુકમ કરી દીધો કે ભાઈ આને તમારે કઈ કામ કરવા દેવાનું નથી ને એમને ખાવા દેવાનું છે. અને એને કહીજો કે આ રાજાનું જે મકાન છે ને એ મકાનની અંદર તમારે રહેવાનું છે, દાડિયા હારે તમારે રહેવાનું નથી. કે તારે ભલે પટેલ ખુશી થઈ ગયો કે રાજા હારો છે કે આટલી દયા આપણા ઉપર બતાવી. આમ કરતા કરતા 2 મહિના થઈ ગયા પણ એકય સંભારે નહીં. ઓલો એમનો કે હું તારો ભાઈ છું અને ઓલો એમનો કે આ રાજા તમે કોણ છો. પણ રૂપસંગે વિચાર કર્યો જો હું આમ નામ રહીશ તો એ મને નહીં ઓળખે ને હું એને નહીં ઓળખું. એટલે પોતાની ઘરવાળી નથી ને એને પ્રધાનને હારે કહેવરાયું કે જાઓ પટેલને હુકમ કરજો કે એમના જે નાના વહુ રહ્યા ને એને રાજ દરબારની અંદર બોલાવે છે. હવે પટેલને તો ખાવા દીધું હતું આ રાજાએ, એટલે કાંઈ ના તો પડાય નહીં કે રાજદરની અંદર કાંઈક કામ હશે એટલે બોલાવતા હશે. એટલે આને તો નાના વહુ ગયા. નાના વહુ ગયા એટલે રાજાએ કીધું કે ભાઈ મને આ ગંગાજળ પાણીથી નવરાવાના છે એટલે તમારે એમાં મદદ કરવાની. એટલે આ નાના વહુ તો બિચારા બીતા બીતા નવરાવા તો આવ્યા, કારણ કે રાજા વાજાના કહેવાય એટલે આને કઈ ના તો પડાય નહીં. પણ નવરાવતા નવરાવતા પોતાના સ્વામીનાથના યાદ આવ્યા. એ કે મારા સ્વામીનાથને આવા જ વાળ હતા, આવું જ વાહામાં લાખું હતું. એટલે એને આંખમાં દળદળ આંવડા પડી ગયા. એટલે રાજાએ પૂછ્યું કે કેમ રડો છો? કે રડવાનું કારણ એટલું કે મારા ઘરવાળા અમારું ભાગ્ય ગોતવા માટે હિમાલયમાં ગયા છે ને આજ દી લગી એનો હતો પતો છે નહીં. અને હું તો આ મારા જેઠ ને જેઠાણી હારે આવીશું, આ મારા ઘરવાળા ક્યાંય જડતા નથી. એટલે રાજાએ કીધું કે પણ તમે સામે આવે તો ઓળખી જાઓ. એ કે ઓળખી તો જાવ ને કે. એટલે રાજા તો અંદર જઈને કપડાં પોતાના જે જૂના હતા એ પહેરીને આવ્યા. ત્યાં તો ઓલી કે અરે તમે છો? તો કે હા રાજા હું જ છું અને તારો ઘરવાળો હું જ છું. પછી તો પટેલને બોલાવ્યા. પટેલે એના ભાઈને ઓળખા, બધું ભરીને રામ રામ કર્યા અને કીધું કે ભાઈ તમારું ભાગ્ય સૂઈ ગયું છે અને મારું ભાગ્ય જાગ્યું છે. જેથી મારું ભાગ્ય સૂતું હતું ને તેથી મારી આવી દિશા હતી, પણ અત્યારે આ રાજા રજવાડાની અંદર કાંઈ તૂટો નથી, તો તમે બીજે ક્યાંય જાતા નહીં અને આ રાજ અડધું તમારું જ છે. અને ખાઈ પીને મોજ કરો, ખાઈ પીને મોજ કરો અને બે ભાઈ હંપીને રહ્યા. એટલે હંપ ત્યાં જમ, સંપીને રહ્યો એટલે આપણું ભાગ્ય હોય કે ન હોય પણ સાથે હાથે રાખવાનું, સાથે જીવો ને એમાં મજા છે.